હમણાં એક ભાઈ મને મળ્યા, હું આવતો તો અહીંયા બહુ મોંઘી ગાડી લઈને. મેં કહે સુખભાઈ ઉભા રહ્યો મારી ગાડીમાં બે જાઓ. મેં મારી પાસે ગાડી સાથે કે નહીં મારી ગાડીમાં બેહો, હજી નંબર નહીં થયો, મારે તમારો ફોટો પાડવા ગાડીમાં. હું ગાડી બેઠો, મને કઈ ગાડી છે? મને કહે બહુ મોંઘી ગાડી છે. મેં એટલા બધા રૂપિયા આપવાનું કારણ શું? મને કહે ગાડીના રૂપિયા નથી, સિસ્ટમના પૈસા. આમાં સિસ્ટમ શું છે? મને કહે હવા ઓછી હોય સ્ક્રીન ઉપર બતાડે, આગળ કોઈ ઊભો હોય સ્ક્રીન ઉપર બતાડે, પાછળ કોઈ ઊભો હોય સ્ક્રીન ઉપર, પેટ્રોલ ઓછો હોય સ્ક્રીન ઉપર, આગળ કયું ગામ છે સ્ક્રીન ઉપર. મેં એટલી બધી વસ્તુ સ્ક્રીન ઉપર બતાવે છે. 25 વર્ષ પછી એવી ગાડીઓ આવશે આપણે તાણ હોય બતાડશે કે અમે તાણમાં છો લીધા ના દઈ દો ને માપે આંકો. અને હજી 25 વર્ષ આવે એવી ગાડીઓ આવશે કે કોઈક ઉઘરાણી વાળા આવશે ને તો એ ગાડી બોલશે લાઠી પાસે ઉભા છો રિવેશમાં લે, રિવેશમાં લે. એટલે મેં કીધું ને ઇમ્પોર્ટેડ યુગે પાન નથી મફતમાં મળતા, એના ઋણ ચૂકવા પડતા, સંતને સંતપણા નથી મફતમાં મળતા. હમણાં તો અમે એક ધારા કાર્યક્રમમાં છીએ. હું તો 10 તારીખ સુધી એક ધારો કન્ટિન્યુ 26 તારીખથી કાર્યક્રમમાં છું, પણ રોજ 4 વાગે ઘરે પહોંચવી છો. શેરીમાં કૂતરા સિવાય કોઈ જાગતું ન હોય. કૂતરા ઓળખે જાય તો સુખ લો એમ કરી જાય બોલો. હા, પણ બહેનોને હાજરી સાથે કે બહેનોનો પ્રસંગ કહી દે, બહેનો પૂછશે બધું આપણને, પણ ધાર્યું એનું જ કરશે. હમણાં એક જણ ડૉક્ટર પાસે ગયો કે સાહેબ નવા કાન નાખી ગયો, તો ડૉક્ટર નવા કાન નાખ્યા. ઘેરે ગયો કે સાહેબ આ કાન લેડીઝ ના છે? તો કે કાન તો બેના હરખા, તને કેમ ખબર પડે? તો કે સંભળાય છે, સમજાતું નહીં. અને બેનો બુદ્ધિશાળી કેટલા, 3 વર્ષથી નવો હાડલો પહેરે, હાડલો જૂનો થાય એટલે એનું ગોદડું કરે અને આજને ઓઢાડે. અને આજ મેં ડાળી એમ ટૂંટી વળે હું તો આવરે કાકડા કઢી પીવા, અને આપણા લેંગાના પોતા કરી નાખી હોંસરીમ રવડે. પણ મજા છે. એક છોકરો મને વેવિશાળ જોવા ગયો અમદાવાદમાં, એટલે છોકરી મમ્મી એવું કીધું કે મારે વેવિશાળ દીકરીનું કરવું છે, પણ મારે તમારી પરીક્ષા લેવી, પછી હું આ પાડું. તો છોકરા કે પરીક્ષા લઈ લો. એ જે છોકરીનું વેવિશાળ જોવા ગયો તો છોકરો, એ છોકરીની મમ્મી કાંકરિયા તળાવે છોકરાને લઈ ગઈ અને કાંકરી એમ પડી. એટલે છોકરા એમ થયું વેવિશાળ ભલે ન હતા પણ આ ગુજરી જાય. બિચારો પાછળ પડ્યો. એ છોકરી મમ્મીને બચાવી લીધી. એ છોકરાના ઘરે ગયો એટલે સ્કોર્પિયો ગાડી એના ઘરની સામે પડી હતી, અને એની ઉપર લખ્યું હતું કે વેવિશાળ ઓકે, આ ગાડી તમારા સાસુ તરફથી તમને ભેટ. બીજો છોકરો બીજી છોકરીને વેવિશાળ જોવા આવ્યો એટલે છોકરીને મમ્મી એવું કીધું કે મારે તમારી પરીક્ષા લેવી છે. પરીક્ષા લઈ લો. એ કાંકરી તળે ગયા અને કાંકરી એમ પડ્યો એટલે છોકરી મમ્મીનો છોકરો પાછળ પડ્યો. એ છોકરી મમ્મીને બચાવી લીધી. એ છોકરો એના ઘરે ગયો એટલે ઇનોવા ગાડી એના ઘરની સામે પડતી ને એની ઉપર લખ્યું હતું કે તમારા સાસુ તરફથી ભેટ. ત્રીજો છોકરો આપણે અમરેલી બાજુનો હોય છે. તો છોકરી પરીક્ષા લેવી હતી, આવો અઠવાડિયું કાંઈ કામની પરીક્ષા લઈ લો. એ ઓલી છોકરી મેં કાંકરી એમ પડી, આ કડી હાથ દઈને ઊભો રહ્યો. એ કે વેવિશાળ તો ગમે ત્યાં એડજસ્ટ થઈ જાય, ભાઈ આ ધંધો ન કરાય. તો ઓલી મરી ગઈ. ઓલો છોકરાના ઘરે આવ્યો એટલે BMW ટોપ મોડલ એક્ઝેટ એના ઘરને સામે પડતી ને એનું પર લખ્યું તમારા સસરા તરફથી આ ભેટ. બીજી કોઈ ગાડી જતી તો કહેજો ડાઉન પેમેન્ટ ભરી દઈશ. એટલે ટેકનોલોજી વિધિ આવી ગઈ. પણ અમારે ગઢડા બસ સ્ટેન્ડ ઉપર એક બોર્ડ માર્યું છે પૂછપરછ વિભાગ, એટલે ત્યાં ખાલી બસનું જ પૂછવાનું હોય. પમદી એક જણો ગયો કે ખોળનું શું હાલે, ખાંડમાં કાંઈ ઘટ્યા, તેલનું શું હાલે, એટલે કાંઈ ભાવ હું કામ પૂછો? તો કે તમે લખ્યું છે ને પૂછપરછ ગમે એ પૂછવી. ઓલે બોર્ડ ફેરવી નાખ્યું, કાંઈ કોઈ જાતનું કાંઈ પૂછવું નહીં. તો એક જણો આવ્યો, આ બધા પહેલાં શું પૂછતા? ઓલો બોર્ડ કાઢીને ઘેર્યું કે વાહ પડ્યા તમે, એટલે બોર્ડ વાળા છો ને. હવે આને કેમ તમે ભોગો? હમણાં સુરતમાં એક બેન હાયલા જતા હતા, બકલમાં લબક જબક બકલમાં થાય. આ કરી તું બકલ કે મોબાઈલ ટાવર પકડે. એક બેન તો મોટો અવડો અંબોડો માથે, અને હાયલા મેં એટલો બધો વાળનો વિકાસ થયો છે કે વિકાસ નથી, તમારો ભાઈનું ટિફિન છે અંદર. બોલો હા ને હું કરો તમે? એટલે મેં કીધું ને સતત હાસ્ય રસી. અને હું બોલતો ને આ લોકોને દાંત આવે ને કલાકારની સફળતા કહેવાય. ને કે આ રોજ અમારે હારે હોય, દાંત કાઢે જ નહીં. જ્યારે કથામાં સીતાજીની વિદાય કરે તે તબલાવાળો રોતો હોય. મહિનામાં 5 કથા 5 વાર રોવે મહિનામાં, એટલે સીતાજી વળાવે એટલે ન રોતો હોય, આગલા હિસાબ આટો રોતો હોય કે ઓલામાં એટલા કાપ્યા આમાં કેટલા કાપશે. અને જે કઈ મજા છે લગ્ન ને વેવિશાળ વચ્ચેની છે. તમે મારા તું મારી પછી તું તમે નીકળી જાય. અને હવે આ રિવાજ આવ્યા, છોકરો છોકરી જોવા જઈએ કે વેવિશાળમાં હરીફરીએ કે એકબીજાને મળીએ કે શાળે પસાવરે પહેલાં પૂછો વડીલો આવા રિવાજ હતા. કેટલું બહેનમાં આવ્યા ખબર નથી પડતી હું વાવાઝોડું આવવાનું છે. જાન જાય તો બેનમાં, જાન આવે તો બેનમાં. એ તો ઘૂંઘટ તો કરે તે ખબર પડે. એક વાર બાદશાહ આ આપણું નસીબ છે. એમાં ઘણા ગુલ્લા આવ્યા, ગુલ્લા ઘણા જોકરમાં લડી ગયા.
પણ જે જોઈ આવીને લાવ્યા ને એને 80 વર્ષ કાઢી નાખ્યા. જોઈને લાવ્યા આલ્બમ સ્ટુડિયો પણ એના છૂટાછેડા. પૂજ્ય શાસ્ત્રીજી આપણે વચ્ચેથી વિદાય લઈ રહ્યા છે. સવારે એમને કથામાં આવવાનું હોય. અને એક જગ્યાએ ગયો 2 જણા બેઠેલા પ્રોગ્રામમાં. મેં તમને એટલી બધી મજા આવી હતી કે તમે ઊભા તો મંડપવાળા થઈ પકડ લઈ લઈને બેઠેલા. હમણાં ગીરમાં મારો પ્રોગ્રામ હતો. એક ભાઈ કે સુખદેવભાઈ ધામેલનું સ્વાગત આપણા ગામના સરપંચ સાયલ ઉઠાડીને કરશે. સરપંચ સાયલ લઈને ઉભા રહે પણ ઓઢાડે ને. અડધી કલાક તમે ઓઢાડજો ને કે હું જાવ પછી ઓઢાડું. એક ગામમાં કે કલાકારના હામૈયા કરો. ભાઈ કલાકારના નો હામૈયા હોય. અમે કોઈ મફત પ્રોગ્રામ નથી કરતા. લાખો રૂપિયા પ્રોગ્રામને લેવી. અમારે હામૈયા હોય જ નહીં. હામૈયા કોના હારા લાગે? 2 જ વ્યક્તિના. એક તન મન ધનથી માત્ર ભગવાનને રાજી કરવા માટે જેને ભગવા કપડાં પહેર્યા છે એ સંતોના હામૈયા હારા લાગે. અને બીજા આ દાતાઓ જો જ્યારે જ્યારે જરૂર પડી તે ગામડાને પૈસા આપ્યા છે. આ દાતાઓ બધા બેઠા એના હામૈયા હારા લાગે. બાકી અમારા હોય જ નથી કે નહીં કલાકારને હામૈયા કરવા. ને હામૈયા કરશે છે એમાં. એ ગામડામાંથી એક જણ વાડી એક ગાડું લઈ આવ્યું અને ગાડામાં બહેરા પેટીને તબલા લઈને બધા ગાડું હળવે સ્ટેજ બાજુ હાલ્યું જતું હતું. એમાં સરપંચ સાહેબ બંદૂકમાં ધડાકો કર્યો તે બળદ ત્યાં પડી ગયા. તો ઓલો ગાડું આમ તો હેઠો ઉતરી ગયું અને બળદ વાડીને એવાયા બધા લઈને વાળ્યો. એક જણો રજકો વાટે ને એક જણો પાણી પાઈને ખબર ન પડે ભાગું રાખવા આવ્યા છે કે હું છે.